શું તમે ક્યારે ગુજરાતમાં કોઈ પ્રાણીની તસ્કરી કરોડો રૂપિયાની થતી હોય એવું સાંભળ્યું છે? અને એ પણ એક બે નહીં, પરંતુ 22 કરોડ રૂપિયાની તસ્કરી. રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદે વેચાણ સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન આખી ટોળકી પકડાઈ ગઈ છે. રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દુર્લભ પ્રજાતિનું પેંગોલિન છે. આ પેંગોલિનનું ગેરકાયદે વેચાણ થતું હોય તેવા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પેંગોલિનની તસ્કરીને માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં ગેરકાયદે ગણાય છે અને તેને ખૂબ મોટો અને ગંભીર ગુનો માનવામાં આવે છે. આપને નવાઈ લાગશે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પેંગોલિનની કિંમત 22 કરોડની થાય છે. પેંગોલિન એક અત્યંત દુર્લભ અને સંરક્ષિત વન્યજીવ છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટના ગુજરાતમાં દુર્લભ વન્યજીવોના ગેરકાયદે વેપારની ગંભીરતા દર્શાવે છે. રાજકોટ એસઓજી ટીમે ચોક્કસ માહિતીના આધારે કરેલા ઓપરેશનમાં બીજલ ઉર્ફે વિજય સહિત અન્ય એમ કુલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દુર્લભ પેંગોલિનને ગીર વિસ્તારના ઘાંટવડ ગામની એક વાડીમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું, જ્યાંથી તેને વેચવાની યોજના હતી. સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખેલ છે. ત્યારબાદ પીએસઆઈ વીકે ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને જ્યારે આ પેંગોલિન છે એના શરીર ઉપર શેલ, જાડા શેલ કે જે આપણે કાચબા છે, મગર ઉપર જે શેલ હોય છે જે પોતાની સુરક્ષા માટે યુઝ કરે છે એવા હોય છે. આ શેલની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ મોટી કિંમત હોય છે. આ શેલનો પાવડર બનાવી તેને અમુક કન્ટ્રીઝમાં અમુક દવાઓમાં યુઝ કરે છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે વન વિભાગને સુપરત કર્યા છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ એક ગંભીર ગુનો છે. પોલીસ અને એસઓજી દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવેલા આ દુર્લભ પેંગોલિનને પણ સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યું. વન વિભાગ હવે આ પ્રાણીના સ્વાસ્થ્યની તપાસ કરશે અને તેને તેના યોગ્ય કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે. પેંગોલિનની તસ્કરી મુખ્યત્વે તેના ભીંગડા અને તેના માંસ માટે થતી હોય છે, જેનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં થતો હોય તેવું માનવામાં આવે છે. ઓપરેશન ગુજરાતમાં વન્યજીવ ગુનાઓ સામે કાયદા અમલીકરણ એજન્સીઓની સજાગતા અને તત્પરતા દર્શાવે છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.